કેમ છો મિત્રો? આજે આપણે જોઈએ હૃદયમાં રુધિરનું પરિવહન. તો હૃદયમાં રુધિરનું પરિવહન સમજતા પહેલા આપણે હૃદયની રચનાને જાણી લઈએ. હૃદયના આકારની વાત કરીએ તો શંકુ આકારનું છે. હૃદયનું કદ મનુષ્યની મુઠ્ઠી જેટલું છે. હૃદયનું સ્થાન મિત્રો છાતીના પોલાણમાં, બંને ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ ધડતું હોય છે. હૃદય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને એકબીજામાં ભળી જતા અટકાવવા માટે હૃદયમાં 4 ખંડો આવેલા હોય છે. અગ્રખંડોને અનુક્રમે જમણું કર્ણક અને ડાબું કર્ણક કહેવામાં આવે છે. પશ્ચખંડોને જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક કહેવામાં આવે છે. આ બધા જ ખંડો જે છે તે પટલ દ્વારા વિભાજિત થયેલા હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. તો આ થઈ હૃદયની રચના. હવે આપણે હૃદયમાં રુધિરનું પરિવહન સમજીએ. સૌપ્રથમ ફેફસાનું કાર્ય રુધિરને શુદ્ધ કરવાનું છે. એટલે ફેફસામાંથી આ ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત જે લોહી છે તે ઓક્સિજન યુક્ત લોહી ડાબા કર્ણકમાં ઠલવાય છે. એ જ સમયે પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા આ રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી જમણા કર્ણકમાં ઠલવાય છે. હવે આ ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાતા પહેલા ડાબું કર્ણક શિથિલન પામે છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં ઠલવાતા પહેલા જમણું કર્ણક પણ શિથિલન પામે છે. હવે મિત્રો ડાબું કર્ણક અને જમણા કર્ણકમાં આ જે ઓક્સિજન યુક્ત લોહી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી ઠલવાવાની જે ક્રિયા છે બંને એક સાથે થાય છે. હવે ડાબું કર્ણક સંકોચાય છે. ડાબું કર્ણક સંકોચાતા આ ઓક્સિજન યુક્ત લોહી જે છે તે ડાબા ક્ષેપકમાં આવશે. તે જ સમયે જમણું કર્ણક સંકોચાતા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી આ રીતે જમણા ક્ષેપકમાં આવશે. હવે આ ક્ષેપકમાંનું જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી છે તેને પાછું કર્ણકમાં જતું અટકાવે છે આ ત્રિદલ વાલ્વ. એ જ રીતે ડાબા ક્ષેપકમાંના ઓક્સિજન યુક્ત લોહીને ડાબા કર્ણકમાં જતું અટકાવે છે આ દ્વિદલ વાલ્વ. મિત્રો હવે ફરીથી આ ડાબું ક્ષેપક જે છે તે સંકોચાય છે. એટલે ઓક્સિજન યુક્ત જે લોહી છે તે આ રીતે ધમની દ્વારા આપણા શરીરના જુદા જુદા અંગો સુધી જાય છે. એ જ સમયે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી પણ આ રીતે ફુફ્ફુસ ધમની દ્વારા અહીં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. બંને બાજુના ફેફસામાં શુદ્ધ થવા માટે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જાય છે. આ ક્રિયા એક સાથે થાય છે. ફરી પાછું આ રીતે ઓક્સિજન યુક્ત લોહી ડાબા ક્ષેપકમાં આવશે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી જમણા ક્ષેપકમાં આવશે. આ ક્રિયા નિરંતર ચાલુ રહેશે. મિત્રો અહીં હૃદય જે છે
ઓક્સિજન યુક્ત લોહી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહીનું એક સાથે પરિવહન કરે છે, માટે આ પ્રકારના રુધિરના વહનને બેવડું પરિવહન પણ કહેવામાં આવતું હોય છે. તો મિત્રો આ થઈ હૃદયમાં રુધિરના પરિવહનની સમજૂતી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને હા, બેલ આઇકોનને જરૂરથી ક્લિક કરશો જેથી અમારા નવા અપડેટ આપ સુધી પહોંચી શકે.